હજી તો ગયો એ પટેલ બાપા ત્યાં શું છે ઓલા ઠાકોર છોકરા ક્યાં કે કેમ એના બાપ માંગે શું હે બોલે કે અકલ વગર ના એનો બાપ તો હું છું મારી પાસે કઈ નથી છૂગું પણ તમે ઠાકોર ને કહેતા હતા એ તો અમારા સંસારની વિવેક નો શબ્દો છે કોડા એમ કે છોકરા છે મારે તું આવ ભોળો લાગે તું હાવ ભોળો છોકરા છે મારા ઠાકોર ના નથી કાના અને એક છોકરો ધાના ને ખાણ દે ને એક વાડીએ છે મારે કોઈ નવરા નથી શું તારી રહે અમુક ગલે છે જો લખવી જેવું જોઈ ને પાછા લઈ લીધા ઠાકોર કેતો ભાઈ ઈ જે ઈ ભલે લઈ લીધા પણ આ નથી તો આપણે ફોકી દીધું બધું ઈ નો લે અરે હું નો લે તો મારે પરીક્ષા કરી જરા કઈ અને લક્ષ્મીજી જોડ્યા ભાઈ સાદ કરીને લક્ષ્મીજી બોલ્યા ઉભા રહ્યો તમે રાજા સાદ કરીને લક્ષ્મીજી બોલ્યા ઉભા રહ્યો તમે ભક્ત રાજા તમારા બાપોના લગન કરે મને તેડાવે તમે મને તેડાવજો એ ખાસ મેકા નથી છે મેતા નરસૈના આય સામે સામૈયા મેતા નરસૈના સામે એ વખતે વાર્યો કે કેમ માં તમારે દીકરો દીકરી છે ને એના લગ્ન કરો ને એ મને તેડાવજો મેં કોઈ બી માણાના લગ્ન નથી જોયા માણા કેવી રીતના લગ્ન કરે છે મારે જોવું છે ઠાકોરજી તો કંકોત્રી લઈ ને એમાં મારું નામ તો બાર દિન લઈ ગયું મને નહીં લઈ આવે મારે જોવું છે નસીબ કે કોણ લગ્ન કરે એ તમારે જેથી લગ્ન કરવા છે અગાઉ મને કેવરાવી દો તો હું ઘીરે રહું નકર હું બીજા ક્યાં કહા કૂટતો રહી તહીં કેવા જેવું તહીં તો બળના ઘણા ભૂલ ખાઈ જાય અરે મારા છોકરાને તમને ભૂલું તમે પેલા ગાડે દો તરત મારા ગુણ આવી જાય કોઈ એમ કે તમારા છોકરાને લગ્ન તેડો અરે તમને તેડા વગર તમે પેલા ગાડે દેવો તો જ મારા છોકરાને ભણાવું તમને પેલા બરવું પણ નરસિંહ મેં તો ન છેતરાના કે માં મેં તો તમને હોપી દીધું છે તમારે જે લગ્ન કરવાય ને તો અગાઉ મને કેવી રીતે હું કીરે લઉં કે હું જોયા વગર મેં તો હોપી દીધું લક્ષ્મીજી એવા ઢીલા પાછા ગયા મારો પાકો છે આવડાતો અરે તો હોપી દીધું બસ તો હવે એનું કામ આપણે કરવું પડશે નથી મેં તો ત્યાંથી જુનાગઢ નો કેળો પકડ્યો કીરે આવવા માટે પણ ઉઘાડે પીએ જંગલનો રસ્તો અને હાલતા હાલતા શું થયું હાલતા હાલતા પગમાં કાંટો એને લાગ્યો મુખથી બોલ્યા રાધે શ્યામા હાલતા હાલતા કાંટો પગે લાગ્યો મુખથી નરસિંહ બોલ્યા રાધે શ્યામા પ્રભુની પ્રગટા નરસિંહ મહેતા જોડ્યા એને હાથ નરસિંહના સામે પ્રણાળી છે પ્રતિભા નરસિંહના સામે મેતા નરસિંહના સામે કાંટો લાગ્યો ને ખુલાને શ્યામ બનાવથી શ્યામ કરીને બેસી ગયા ભગવાન આવ્યા કેમ સમજવું કીધું ભાઈ મારે કઈ કામ નથી તો કાંટો લાગ્યો એટલે બોલાઈ ગયું તો તમે કાંટો કાઢી દો જાઓ મારે બીજું કઈ કામ ભગવાન કી લાગે કાંટો કાઢી ભગવાન તો ઉપડ્યા બીજું કઈ કામ નહીં ને મારે કઈ કામ નથી કાંટો લાગ્યો બોલાઈ ગયો
ભગવાન આગળ ગયા ને આ ભાઈ આવતો છે ત્યાં ઠી લાગી પગમાં, પાણાને ઠી લાગી, રાધે શ્યામ રાધે બચારા મિલી ગયા. તો ભગવાન પાસે આવ્યા, એટલે કેમ સમજ કર્યું કે ભાઈ સાહેબ કાંઈ નથી, આ તો પાણાને ઠી લાગી એટલે મારે બહુ લાગ્યું એટલે રાધે શ્યામ બોલાઈ ગયું, એમ કરો એ પાણું કાઢી નાખો. બીજાને લાગશે, હણી લાગશે તો મને લાગ્યું, બીજાને લાગે ને કાઢી નાખો, ભગવાન બે કાઢી નાખો. એટલે હવે કામ નથી ને કે ના હવે કઈ આગળ ગયા ને ભાઈ શીખ આવી, હાય શીખ રાધે શ્યામ રાધે, ભગવાન પાસે આવ્યા. એલા કેમ તેમ મને સમણ હું કામ કર્યું, શું કામ છે કે ભાઈ સાહેબ કાંઈ કામ નથી, શીખ આવી એટલે બોલાઈ ગયો, એમ કરો રૂમાલ હોય તો લાવો, સેડો રૂઈ નાખું જાઓ. ભગવાન કે તું મને તોડાવી નાખવાનો છો, હું તારો માણસ પેલા કરું તો ઘડીએ ઘડીએ તમે કરજો. મારે વૈકુંઠમાં પૂરો પૂજ્યો નથી, હજી મારે કોઈ ભક્તનું કામે ન કરશું, હું તારો હું અંગરક્ષક ની જોડે મારે તારે ફેરત કરું. એટલે તારે આમાં બાંધછોડ કરવી પડે, તે મને ખરો શીખ્યો કે સમણ કરો તો તું સમણ કર્યા કીધો તો મારે હળિયું કાઢ્યા કરવું, તારે આમાં બાંધછોડ કરવી પડશે, નચે તો આમાં આમ કરી માં ભાઈ મને હલવાડી દીધો છે સહી, મારે તમે કેમ કરો શું કરું કે તારે ખાસ કામ હોય ને હું તને કેદારો આપું, તારે કેદારો ગાવો એટલે તારું કામ કરી જાઉં. તું આમ સમતો કર્યા કે તું મારે હું હળિયું કાઢ્યા કરવી, તને આ કેદારો છે હું આપું, તારે જેની જરૂર પડે છે કેદારો ગાવો એટલે હું તારું કામ કરી જાઉં બસ. કે ભલે મારા ક્ષમતા જાઓ છૂટા, પણ જોજે કેદારો ગાય તો ગાવે એમને નહીં આવું કે અહીં તો હું એવું મારે તો હું ગાવ જ ને, થોડો ગાયા વગર નહીં કેદારો ગાવ. આ રીતે ભગવાન ત્યાંથી છૂટા થયા, કેદારો ગાઈ અને નસીબે તો નવમેદીએ ઘીરે આવ્યા. ઘીરે આવીને ફરવાળા ભાભીને પગમાં પડી જાઓ, નવમે દાડે મેતા ઘેરે પધાર્યા, ભાભીને આવીને જોડ્યા એને હાથ, નવમે દાડે મેતા ઘેરે પધાર્યા, ભાભીને આવીને જોડ્યા એને હાથ, એ ભાભી મને તો ભગવાન મળી ગયા, તો ભાભી તમારો પરદાન, ભગવાન મળી ગયા મારા તો ગુજરાત ભક્ત ગણાય છે પ્રતિમા, નરસૈના સ્વામી સાંભળ્યા, બેટા નરસૈના સ્વામી નવમેદી ઘીરે આવ્યા. આવી પરમાર ભાભીના પગમાં પડી ગયા, ભાભી તમારા પ્રતાપથી ભગવાનના દર્શન થઈ ગયા હો, તમે મને કઈ જોઈ નથી, મારું કામ થઈ ગયું, મારા બધા કામ સુધરી ગયા. ભાભી કે સારું થી ભલે સુધરી ગયા પણ અમારે ભેગા હવે નહીં. એલા ભગત આટલું તમને કીધું, તમારા ભાઈએ મને કેટલો ઠપકો, મને ઠોકી ના પડી તું મારા ભાઈને કઈ કે એમાં, અને મારે રીમાં તમને આવું કહેવાય ગયું. અને આમ તમે ભક્તિ કરો પણ સહન કરવાની ટેવ તમારામાં નથી, તને આવતા થઈ ગયા. નકર ભક્તિ કરી સહન કરવાનું પેલા શીખવું પડે. અને તમારા ભાઈએ મને કેટલો ઠપકો દીધો, મને એમ કે મારે મરી જવું શું કરવું, અને કેટલા માણસ તમને ગોતવા ક્યાંય તમારો પતો નહીં. આ 9 દિવસે અમે ઘરમાં કોઈ ખાતું નથી, આ તમારી બહુ રોયા કરે, આ છોકરા રોયા કરે છે, તમારા ભાઈ મને ઘણી કે તને ના પાડી એવું કેમ કીધું, મને એમ થયું ઝેર પીને મરી જાવ, કરવું હું, આ અબજો તમે મને જ દીધો, સારું થયું આવ્યા, સારું થયું આવ્યા, પણ હવે અમારા ભેગા નહીં નોખારી વળી કઈ કહેવાય તો વળી અમારે ફૂલ ને નોખારીઓ એ તો ભલે ભાભી નોખારી. ભાભી રીમાં ગયા ઘરમાં, માણિકભાઈ ના જે કરિયાવરના જે ઠામડા ને કઈ ગોદરા હતા મીડા ઘા કરો, આ તમારા ગાભા ના તમારા ઠોઈ છે ઉપડો જોલું મકાન છે ત્યાં રહ્યો, અમારે ભેગા કરીએ નહીં. માણિકભાઈ નહીં બધા હારી બધા ત્યાં લઈ ગયા.
વાલતી વાલતી માણિકભાઈ રોવા માંડી. નસીબ હું કામ રોજ કે રોવ નહીં, હું ભાભી કાંઈ મદદ ન કરી, થોડાક આવડિયા દીધા, કાંઈ દાણા દીધો તો આપણે સવારે ખાવું હું એમનું કાઢી મૂક્યા. બે બાયુ ને કામ ઉઠેવડો કરતી હતી, ભાભીએ મારી કદર ન કરી. 15 દિનની ઉવટ જો હારી હોત ને તો હું કોઈકનું કામ રાખી લેત. કોઈના ગોદરા દોટ, કોઈના ઠામડા ઉટકત, મારો પગાર ચાલુ થાત. તમે તો વખત કઈ કામ કરતા નથી, સવારે ખાવું હું એટલે રોજ. નરસિંહ મહેતા ગાંડી થામાં આપણે પાથરવા પૂતા આ ગાડા ગોદરા રાખીને બીજા બેસી નાખી નો તોડી આવે. અરે પણ ભગત તમે તો ઠીક લાગો, આપણે નોખા થયા એ આપણા હગાને ખબર પડે તો આપણે ઘીરે આવે ને ભાઈને થોડા મોકલાય, એને હું પાથરી દઉં. ગાદલા ગોળા નથી બેસવા કાંઈ ડાયા થવામાં, એ મારે નથી કરવાની. તો તને ગાદા ગોળા બહુ જીવ છે એમને તો એમ કહ્યું આપણે આ ઠામ ગણાય છે, અભરાય માન નથી કરવી. ઠામડા નહીં છે ને ખાવા પીવા ઠામડા રાખી લે લે લે. અરે ભગત આપણને કઈ સાંભળો મહેમાન આવે તે ઠામડા માગવા દેવાય? તમને ઠામડા વિશ્વા નહીં દેવાય. તઈ નથી મહેતા કે તને બધું વાલું છે એમને, તો કઈ દુઃખ પડ્યું ને તો ભોગવી લેવું પડે, તો બધું હોવાય નહીં. એમ કરી નથી મહેતા પદ ઉપાડ્યું. સુખ દુઃખ મનમાં એનો ઘટની સાથે તારા કોઈ નાથી ટળે નહીં. રઘુએ નાથના એ જડિયા સુખ દુઃખ મનમાં મોયાની. રાવણ હતો લંકાનો રાજીઓ, જેને ગીરે મનોહરી રાણી રે. રાવણ હતો લંકાનો રાજીઓ, એને ગીરે મનોહરી રાણી રે. અસરે મત એના કેદાઈ લંકા એની બધી રે એ લૂંટાણી રે. સુખ દુઃખ મનમાં નોયાણી ઘટની સાથે એ ઘડિયા તારા કોઈ નાથી ટળે નહીં. રઘુએ નાથના એ ઘડિયા સુખ દુઃખ મનમાં નોયાણી એ નોયાણી. એ સતી સુખ મનમાં નોળી આવે, જે આપણા ભાગમાં હોય ને એ આપણે ભોગવવું પડે. આપણા દેહની આરે બધું નક્કી થઈ ગયેલું હોય, ભગવાન એ રીતે કરી દીધું હોય. જો નહીં રાવણનો દાખલો તું લે, કેવી રાવણની સાહેબી હતી, સલાહકાર મનોહરી દેવીની ધર્મપત્ની હતી, તો એ સુખ એને કાયમ રહ્યું. એક દી એના 10 માથા કપાઈ ગયા, લંકા હાથમાંથી ગઈ ઉઠાઈ ગઈ, પણ લખેલી કોઈ પૂહાય નહીં. એટલે માણેકભાઈ કે આ દાખલો તમે આ ખોટો આપ્યો. કારણ કે રાવણ હખણો નો રહ્યો, રામના ઘરમાં હાથ નાખ્યો, સીતા લઈ આવ્યો તો થયું ને. આપણે હું ભગવાન બગાડ્યું? એ તો રામના ઘરમાં હાથ નાખ્યો, સીતાજી લઈ આવ્યો તો એની મદદ થઈ. હખણી નો રહ્યો તો એનું શું વાંધો? એટલે એને મારે થાય. આપણે હું ભગવાનનું કઈ બગાડ્યું છે? આપણી માં કેમ શું કરવા થયું? એટલે તારું કેવું એમ છે ભક્તિ કરી તો ભગવાન દુઃખ નો દે એમને. લે તને ભગત નો દાખલો દઉં. એમ કરીને બીજો દાખલો દીધો. હરિચંદ્ર રાજા તો સતવાદીઓ, જેને ધીરે તારા દે પટરાણી રે.
હરિચંદ્ર રાજા જેને ગીરે તારા ને પટરાણી રે કાશી લેના ઘરમાં તણી દેસાઈ ગયા બૈરાજે ઉઠી ગીરે એ પાણી રે સુખ દુઃખ મનનો પટની સાથે ઘડિયા તારા કોઈ નાથી કરે નહીં રઘુએ નાથના એ ઘડિયા સુખ દુઃખ મનમાં સુખ દુઃખ મનમાં નોલી આવજો. હરિચંદ્ર રાજા મહાપુરુષ હતા, છતાંય કાશીમાં ઘણી વેસાઈ ગયા અને ભંગીની ને પાણી ભરતા હતા. કર્મમાં લખ્યું કરવું પડે અને ખોટી હું કામ રહો છો? તો મારા આ દાખલો તમે ખોટો આપો છો. કેમ? ઓલા વિશ્વામિત્રે કીધું એટલું કહી દે, પાછું આપજો. કઈ દેવું દેવું કાં હાથ પકડી દેવું? વિશ્વામિત્રે બધાને કીધું ભાઈ મેં આ નથી તો એમ કહી દે એટલે તને પાછું પૈ દે. બધાએ વટ રાખ્યો ના, ખોટું તો બોલવું જ નહીં. તો તું કીધું ને આપણે કઈ વટ રાખી. વિશ્વામિત્રે બધા કહી દીધું ભાઈ તારું બધું લઈ લું, આગળ તને પાછું જઈ જાઉં, એટલું કહી દે. ન કમાઈ ના આપણે અટ કરીએ. આ રીતે માણેકભાઈ ની એક વાત દાખલે મેળ પડતો નથી. અમારી માટે દુઃખ આમ પડ્યું શું કરવા? પછી કે ભગવાનના ભગત છે ને ભગવાનના હગા ને ભાઈના દીકરા છે અને ભક્ત હતા, છતાં એને દુઃખ પીડ્યું માંડેલું હોય ભોગવું પડે. એટલે તને એ દાખલો આપો. પાછ સરકા ઓલા બાંધવો જેને ઘીરે દ્રૌપદી રાણી રે પાછ સરખા એ બાંધવો જેને ઘીરે દ્રૌપદી રાણી રે મારે મારે વર્ષ મન જેને ભોગ મેળે હશે નીંદર એનું આણી રે સુખ દુઃખ મન માની સાથે એ ઘડિયા તારા કોઈ નાથી કરે નહીં રઘુએ નાથના એ જડિયા સુખ દુઃખ મનમાં પાસે પાંડવો કેટલા સતવાદી પુરુષો જેને ત્યાં દ્રૌપદી ધર્મપત્ની એને દુઃખ નતું પડ્યું. 12 વર્ષની વનમાં ક્યાંય નીંદર નહોતા કરતા. એક વર્ષ ગુપત ક્યાં રહ્યો, અરે પકડેલી હોળી 12 વર્ષ જવું પડે. બધા એ ઉપાધિમાં હકે હોતા નહોતા. કે તો મારા દાદા કરો તમે હાવ ખોટો આવ્યો કે કા એ જુગાર રહીમાં હતા એટલે નો રમવું હતું ને જુગાર. સતવાદી ની પૂછડી પાછા જુગાર રમો. હું આપણે જુગાર રમો છે એ જુગાર રહીમાં તો હારી ગયા બધું થયું. શીખરણ એ દેખાડું એમ માણેકબાઈ ને કોઈ દાખલો ફિટ થતો નથી. પછી માલવ દેશનો મહિપતિ જેને આંખે દમયંતી રાણી અર્ધે વર્ષે વન ભોગવાતા નહોતા મળતા અન્ને પાણી. નળ રાજાનો દાખલો આપ્યો. એને કીધું એ જુગાર એ મોટો પુષ્કર આવી બધું હારી ગયો હતો. સતવાદીને હું કામ રમવું જોઈએ જુગાર? આવા દાખલા તમે દો. પછી નસીબે માણેકબાઈ ને કોસવાતા એમ કીધું કે હવે દાખલો તમને દઉં, એમાં તમે શું ભૂલ છે મને બતાવી દો. એમ કરીને દાખલો આપ્યો. સિતારે સરી જગમાં સતી
જેને મળ્યા રામચંદ્ર સ્વામી રે સીતારે હરીથી જગમાં થતી નહીં જેને મળ્યા રામચંદ્ર સ્વામી રે રાવણ સીતા હરી ગયો સતી તો મહાદુખ એ પામી રે દુઃખ દુઃખ મનમાં નોયાણી પત્ની સાથે એ ઘડિયા તારા કોઈ નાતી કરે રઘુએ નાતના એ ઘડિયા સુખ દુઃખ મનમાં નોયાણી એ નોયાણી સીતાજી જેવી મહાસખી જેને રામ જેવા પતિ મળ્યા છતાં દુઃખ નતું પડ્યું. રાવણ ઉપાડી ગયો છતાં રામે એને શું કઈ કરી ગયા કેટલા સતી દુઃખી રહ્યા પણ એના કર્મમાં લખ્યું હતું. ભગવાને નો મટાડી શકે એમ આપણા કર્મ આવી જાય આપણે બગવું પડે તું ખોટી હું કામ રોશો. આવા ઘણી દાખલા લીધા છો એ માણિકબાઈ નું સમાધાન થતું નથી રોજે. પછી આને કેદારો ઉપાડ્યો હવે કેદારો ગાય એને છૂટકોની આ બાઈ કઈ સામી રહેશે નહીં. કેદારામાં એક જ કરી દીધા હે સતી તમે ખોટા કોસવામાં આપણે દુઃખ મળે તો ભગવાનને ન પૂજાય તો દેવને દુઃખ પૂજતું પણ દેવ કોઈ દી ભગવાનને ભૂલતા નહીં તો એના દુઃખનો અંત આવી જતો હતો. એમ કરીને એક જ કરી પોતે બોલ્યા કેદારમાં સર્વે દેવતાને ભીડાએ પડે સમરે સારંગ સર્વે દેવતાને ભીડાએ પડે ઈ તો સમરે સારંગ પ્રાણી મેતાઈ નરસિંહનો એ સ્વામી